સુઈગામ તાલુકાના મોરવાડા ગામની સીમમાં બેટરીના અજવાળે જુગાર રમતા 9 ઇસમોને એલસીબી વાવથરાદની ટીમે ઝડપી પાડ્યા છે। પોલીસે દરોડો પાડીને રોકડ રકમ અને મોબાઈલ સહિત ₹58,300નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાવથરાદ એલસીબી પોલીસ સ્ટાફ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોરવાડા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો। મોરવાડા ભાબર રોડ નજીક આવેલા દેરાળી તળાવની પાળ પાસે કેટલાક ઇસમો બેટરીનો ફોકસ ચાલુ રાખી ખુલ્લી જગ્યામાં પોતાના આર્થિક ફાયદા માટે 3 પત્તીનો ગેરકાયદેસર જુગાર રમી રહ્યા હતા। પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી જુગાર રમતા મોરવાડાના ગણપતભાઈ શંકરભાઈ ઠાકોર, ભૂપતભાઈ ચાંદાભાઈ ઠાકોર, કમલેશકુમાર હેમાભાઈ નાઈ, બાબુભાઈ મધાભાઈ ઠાકોર અને ગેમરભાઈ રામચંદભાઈ ઠાકોરની અટકાયત કરી હતી। આ ઉપરાંત ઊંચોસણના અમરસિંહભાઈ શિવાભાઈ ઠાકોર, વાઘપુરાના જયંતિભાઈ મેઘાભાઈ ઠાકોર, સાંતલપુર તાલુકાના લોધરા ગામના સુરેશભાઈ મફાભાઈ ઠાકોર તેમજ રાધનપુર તાલુકાના નવાગામ ઇન્દિરાનગરના નારણભાઈ પાંચાભાઈ ઠાકોર સહિત કુલ 9 ઇસમો પકડાયા હતા। પોલીસે આ તમામની પાસે તલાશી લેતા રોકડ રકમ ₹24,800, ₹30,500ની કિંમતના 7 નંગ મોબાઈલ અને ₹3,000ની ચાર્જિંગ બેટરી મળીને કુલ ₹58,300નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આ તમામ 9 આરોપીઓ સામે સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે। પોલીસની આ સફળ કામગીરીના કારણે સરહદી વિસ્તારમાં છુપી રીતે જુગાર રમતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ આવ્યો છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।